સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ કે જ્યાંથી ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે। અહીં ખેલમાં ખરેખર જ ખેલ પડી ગયો અને મજાકમાં એક વ્યક્તિને મળી ગયું મોત। જી હા, અમદાવાદના વેજલપુરમાં ખૂબ જ ફિલ્મી કહી શકાય એવો ઘટનાક્રમ સર્જાયો। અહીં રિવોલ્વર સાથે સ્ટન્ટ કરવાનું દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત નામના એક વ્યક્તિને ખૂબ જ ભારે પડ્યું છે। તમે ફિલ્મોમાં ઘણીવાર જોયું હશે કે રિવોલ્વરમાં અડધી કાર્ટ્રીજમાં કારતૂસ ભરેલા હોય અને અડધી કાર્ટ્રીજ ખાલી હોય। ત્યારબાદ તે રિવોલ્વરનું ટ્રિગર દબાવવામાં આવે। જો કારતૂસ ન ચાલી તો નસીબ, અને જો ભૂલથી ભરેલી કારતૂસ વખતે ટ્રિગર દબાઈ ગયું તો ખેલ ખતમ। બસ કંઈક આવા જ ખેલમાં દિગ્વિજયસિંહને મોતને ભેટવાનો વારો આવ્યો છે। વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બની છે। પોતાની લાયસન્સવાળી રિવોલ્વર છે તેનાથી જે ફાયરિંગ થયું છે ને, ખાસ કરીને વેજલપુર વિસ્તારમાં જે રૂપેશ સોસાયટી આવેલા છે ત્યાં એક યુવકનું મોત થયું છે। દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો કે જે 36 વર્ષીય યુવક છે ને તે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગત રાત્રે પોતાનો જે નવનિર્મિત બંગલો છે ત્યાં તેના ડ્રાઈવર અને એક સ્ત્રી મિત્ર સાથે બેઠો હતો અને ત્યાં તેણે મજાકમાં જે પોતાની રિવોલ્વર છે તે પોતાના જ લમણે ટાંકી હતી અને 2 રાઉન્ડ જ્યારે ટ્રિગર દબાવ્યા હતા પરંતુ તે ખાલી ગયા હતા, પરંતુ જે છેલ્લો રાઉન્ડ છે તેમાંથી ગોળી ફાયર થઈ હતી અને તે તેના માથાના ભાગે લાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું। ઘટના ગત રાત્રિએ 1:45 વાગ્યાની છે। રૂપેશ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી। તે સમયે મૃતકની મહિલા મિત્ર અને ડ્રાઈવર પણ સાથે હતા। પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો ચોંકાવનારી વાત એ જાણવા મળી છે કે મૃતકને વારંવાર આવો સ્ટન્ટ કરવાની આદત હતી। હાલ સુધીની તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ દિગ્વિજયસિંહની સાથે એમના ડ્રાઈવર સપ્તદીપ વૈદ્ય અને એક એમની ફ્રેન્ડ ખુશી ગોસ્વામી બંને હાજર હતા અને આ દિગ્વિજયસિંહ છે એ દારૂ પીવાની ટેવવાળા હતા અને કદાચ દારૂ પીધેલા હોય એ હાલતમાં એમણે આ રિવોલ્વરથી સ્ટન્ટ કરતાં ફાયર થયેલું હોય અને એનાથી એમને ઈજા થયેલી છે। એમનું એવું કહેવાનું છે કે અવારનવાર એ આ રીતે સ્ટન્ટ કરતા હતા અને ગઈકાલે પણ એમને સ્ટન્ટ કર્યો, 2 વાર એમને ટ્રિગર દબાવ્યું પણ એમાં ફાયર ના થયું, પણ ફરી ત્રીજી વાર જ્યારે ટ્રિગર દબાવ્યું ત્યારે એમાંથી ફાયર થયું। આ રિવોલ્વરમાં લગભગ 6 કાર્ટ્રીજ હોય છે, એમાંથી 3 કાર્ટ્રીજ ભરેલા હોય એવું લાગે છે અને 3 કાર્ટ્રીજ ખાલી હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રિવોલ્વરની 6 કાર્ટ્રીજમાંથી 3માં કારતૂસ ભરેલા હતા, જ્યારે 3 ખાલી હતા। તો દુર્ઘટના સમયે મૃતક નશાની હાલતમાં હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। પોલીસે અન્ય દિશામાં પણ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે। મહત્વનું છે કે વેજલપુર પોલીસે સમગ્ર મામલે તપાસ છે હાથ ધરી છે। રાત્રિના સમયે આ યુવક છે તે નશાની હાલતમાં મસ્તી કરતો હતો કે કેમ તેની પણ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ તેની સ્ત્રી મિત્ર અને ડ્રાઈવર છે બંને તેઓ ત્યાં સાથે હતા એટલે પોલીસે અલગ અલગ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ખરેખર મજાકમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું છે કે અન્ય કોઈ કારણ છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।